એક મારો મિત્ર છે હો, એને ઘેર હું ગયો, એને પેલા અભેડાય આટો લઈ ગયો. અભેડાય એટલે ગરીબાઈ. ગરીબાઈ એટલે તમને કાં હાવ દુખી હો, ખાવાના નંબરે. એમાં એનો સિતારો હારો સેમકો પાણી થયું, બોર કરાવ્યો ને હાવ હુતેર એટલે હુતેર હાલી ગયું, એમ પૈસા ટકા સમૃદ્ધ થઈ ગયો. પછી શિયાળામાં ઉઈને ઘેરે ગયો ને તો એ તન ગોદડા ઓઢીને એસી ફૂલ રાખીને હુતા હતા. મેં કીધું કાકા ટાઈટ ભરતી હોય તો આ એસી હું કામ ચાલુ રાખ્યું, આ તન ગોદડા હું કામ વહીઠા. કીધું આ તન ગોદડા ઓઢીને હુવાય યાર, આ તમારી રીત તો એસી બંધ કરી દો. એ કે ભૂરાભાઈ એમ વાત નથી, અમે જેટલી ગરમી ખાધી ને એટલી ઠંડક લેવી છે. બોલો એ મૂંઝાવને બોલો કે હું કિને ઘેરે આવી ગયો. અને એક વાડીના દરવાજો હોય ને, દરવાજો ત્યાં ફુવા રિહાઈને બેઠા હતા. તાઈને હારાનો છોકરો આવ્યો, ફુવા તમે કેમ આયા રિહાઈને બેઠા છો? એ કે એમાં એવું છે ને, એ તને વાત કર્યા જેવી. કે ના ના તમે વાત કરો, આ રિહાઈને તમે શું કાંઈ બેઠા છો? આ બધા રૂડા લગ્નના ગીત ગવાય છે, આ ઢોલ ઢબુકે છે, જમાવટના પાટિયા છે, તમે આ હાવ આવી રીતના બેઠા. એ કે જ્યાં હોય ત્યાં તમે ફૂઈને જ બોર કરો છો, મને કોઈ દે પૂછ્યું? હાલી નીકળ્યા છો તે તો એ કે તમે અહીંયા શું બેઠા, તો તમે અહીંયા બેહીને શું કર્યું? એ કે અહીંયા બેહીને હું હમણાં માણા ગણું છું, ને હોની માંથી એક થયું ને એટલે હમણાં સાહેબને ફોન કરીને જો તમારું રાંધેલું રજડાવું નહીં ને તો એ કે હું ફણીધર ફૂવો નહીં હો. ઓલો એને બાપાને બોલાવી એવો કે હાલો હાલો ફુવાને વાજતે ગાજતે રીજાવો. પાછા એના બાપા આવ્યા તેને કે હું અહીંયા હું હંભારો સુધારવા આવ્યો છું. પાછી તો તમને કહું ફુવાને સાફો પહેરાવ્યો.